પીએસઆઈએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગૃહમાં પત્ર લખ્યો છે। તો આ સમગ્ર મામલે સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વિશાલ, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ઉચ્ચ પોલીસ અધિકારીની જે તાનાશાહી સામે આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં પોલીસ તંત્રની અંદર જે નાના અધિકારીઓ છે તેને દબાવવા માટેનું જે અત્યારે હાલમાં જે વિવાદ ચાલે છે એના કારણે અગાઉ પણ ઘણા બધા પોલીસ કર્મચારીઓએ સુસાઇડ કરેલું હોવાનું સામે આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક તે લોકો માનસિક ટ્રોમામાં અથવા તો હૃદય હુમલાનો શિકાર થયેલા હોવાનું સામે આવ્યું છે। તે જ રીતે અત્યારે હાલમાં નિકોલ પોલીસ સ્ટેશન છે અમદાવાદ પૂર્વનું, તે વિવાદમાં આવ્યું છે। તેની અંદર નિકોલ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા જે બી શિયાળ કરીને પીએસઆઈ છે તે જયંતિ શિયાળે આરોપ લગાવ્યો છે કે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી જાટ સાહેબ છે તે તેમને ક્યાંક ને ક્યાંક માનસિક રીતે હેરાનગતિ કરે છે। છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે હેરાન કરતા હોવાના કારણે તેમની સામે આરોપ લગાવ્યો છે કે જાટ સાહેબની હેરાનગતિના કારણે અત્યારે હાલમાં તેમને આપઘાતના વિચારો આવી રહ્યા છે અને તેમણે તેમના ત્રાસથી કંટાળીને હાલમાં આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારી અને ગૃહ વિભાગની અંદર પત્ર લખ્યો છે કે તેમને ફરજ પરથી મોકૂફ કરવામાં આવે અથવા તો તેમનું રાજીનામું સ્વીકારવામાં આવે, કારણ કે જે રીતે તેમનો ત્રાસ છે નિકોલ પીઆઈના ત્રાસના કારણે અત્યારે હાલમાં એક પીએસઆઈને આપઘાત કરવાનો વિચાર આવી રહ્યો છે, તે માનસિક રીતે સ્વસ્થ થઈ ગયા છે। એટલે હવે ક્યાંક ને ક્યાંક આ વિવાદ ઉભો થયો છે ત્યારે એક વસ્તુ સ્પષ્ટ સાબિત થાય છે કે પોલીસ સ્ટેશનનો ઉચ્ચ અધિકારી નાના જે કર્મચારીઓ છે તેને ક્યાંક ને ક્યાંક પોતાના પાવરના કારણે દબાવવાની કોશિશ કરતો હોય છે અને તેનું સીધું જ ઉદાહરણ તેમણે પીએસઆઈ છે તેમના પત્રમાં જોવા મળી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી જે પીએસઆઈ જે પીઆઈ છે તે પીએસઆઈને દબાવતા હોવાના કારણે અત્યારે હાલમાં આ વિવાદ સર્જાયો છે અને ક્યાંક ને ક્યાંક પીએસઆઈને આપઘાત કરવાની ફરજ પડે ત્યારે હાલમાં પરિસ્થિતિ ઊભી થઈ છે। જી બિલકુલ, પરંતુ જે રીતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાના અધિકારીઓને જે રીતે ડરાવવા ધમકાવવામાં આવતા હોય છે, અવારનવાર આવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, પરંતુ સત્તાનો પાવર હાથમાં આવી જવાને કારણે શું છૂટો દોર મળી જાય છે? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં એક વસ્તુ ચોક્કસ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તે ક્યાંક ને ક્યાંક ડિસિપ્લિન ફોર્સ છે અને એટલા માટે જ નાના અધિકારીઓને પાવર્સ નથી હોતા કે તે પોતાની તકલીફોની રજૂઆત મોટા અધિકારીઓ સુધી કરવા જાય, કારણ કે ક્યાંક ને ક્યાંક તેમને દબાવવામાં આવતા હોય છે ને એટલા માટે જ ફરી એકવાર જે આ મામલો સામે આવ્યો છે। ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ છે કે જેની અંદર નાના કર્મચારીઓને ભોગવવું પડતું હોય છે અને સામાન્ય કારણોસર ક્યાંક ને ક્યાંક કાં તો રજા ના મળી હોય, કાં તો મોટા અધિકારીઓની પજવણી હોય કે માનસિક પ્રેશર હોય, તેના કારણે તેમને આપઘાત કરવાની ફરજ પડી હોય તેવું બનતું હોય છે। ત્યારે ફરી એકવાર વિશાલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો રવિ ભાવસાર ન્યૂઝરૂમ થી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, જે રીતે પોલીસ નિકોલ પીઆઈની જે તાનાશાહી સામે આવી છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જ્યારે પોલીસ કર્મીઓ 24 કલાકથી પણ વધારે એક જ જગ્યા પર નોકરી કરતા હોય છે તેને લઈને તેમનામાં ક્યાંક ને ક્યાંક માનસિક દબાણ પણ હોતું હોય છે અને સાથે ઘરની પરિસ્થિતિમાં પણ તેઓ પોતે ફરજ છે તે ફરજ ભયમુક્ત રીતે કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રજાની સેવા છે તે સેવા કરતા હોય છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જે પોલીસને વ્યવસ્થિત રીતે તેમની જોબનો સમય મળી રહે, સાથે જ તેઓ પરિવાર સાથે પોતાનું જે જીવન છે જીવન પણ વિતાવી શકે અને સાથે જ પોતાની ફરજ છે તે ફરજ અદા કરી શકે તેવા પ્રકારની વ્યવસ્થા છે તે વ્યવસ્થા રાજ્ય ગૃહમંત્રી દ્વારા પણ કરવામાં આવી છે। સાથે જ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પણ જે પ્રમાણે પોલીસને નોકરીમાં જે ભારણ છે તે ભારણ ક્યાંક ને ક્યાંક ઓછું થાય તેને લઈને પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ અમુક એવા ઉચ્ચ અધિકારીઓની જડ માનસિકતાના કારણે જે નાના અધિકારીઓ છે તે નાના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પરેશાન થતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો સમગ્ર મામલો છે તે નિકોલ પોલીસ સ્ટેશનનો આવ્યો છે। નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી જાટના જે ત્રાસથી ક્યાંક ને ક્યાંક પીએસઆઈ જેબી શિયાળ દ્વારા જે પત્ર છે તે પત્ર ઉચ્ચ અધિકારીઓને લખવામાં આવ્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આઉટપુટ હેડ પાર્થ પટેલ આપણી સાથે છે। પાર્થભાઈ, જે પ્રમાણે પત્ર લખવામાં આવ્યો છે, શું છે પત્ર, શું કહેશો? બિલકુલ રવિ, આપણી ગુજરાત પોલીસને છે ને પહેલાં સલામ છે, કેમ કે ગુજરાત પોલીસ ચોમાસું હોય, તડકો હોય કે વરસાદ હોય એની અંદર આ ગુજરાત પોલીસ કામ કરે છે। હું એ ઓફિસરની વાત નથી કરતો જે ઓફિસરો એસીમાં બેસે છે, હું એ ઓફિસરની વાત કરું છું જે રોડ ઉપર કામ કરતા હોય છે। પણ ઘટના એટલી મોટી છે કેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ મંતવ્ય ન્યૂઝે ખાલી એક બ્રેકિંગ કર્યું છે અને બ્રેકિંગની અંદરના જ ઓફિસર, ઘણા બધા પોલીસ ઓફિસરો મેસેજ કરી રહ્યા છે કે આવું ના હોય। હવે આપણે ઘટનાની વાત કરીએ। નિકોલની અંદર નિકોલના જે પીઆઈ છે એ પીઆઈનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે પીએસઆઈએ ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો છે કે આ પીએસઆઈ મને ત્રાસ આપી રહ્યા છે, પીઆઈ મને ત્રાસ આપી રહ્યા છે।
પીઆઈ મને ગંદી ગાળો બોલી રહ્યા છે, બેફામ વર્તન કરે છે અને જેમ ફાવે એમ બોલે છે. એટલે મને આપઘાત કરવાનું, મરી જવાનું મને મન થાય છે. આ પીએસઆઈએ એ લેટર લખ્યો છે, એ લેટરની અંદર આ પીએસઆઈના શબ્દો છે. એટલે રવિ, આપણે વિચારવાનું એ છે કે નિકોલ પીઆઈ એવું તો શું પ્રેશર પીએસઆઈને આપી રહ્યા છે, તે સૌથી મોટો સવાલ છે. કેમ કે આ એ જ ગુજરાત પોલીસ છે. હર હંમેશ આપણે જ્યારે શાંતિથી સૂઈ શકીએ છીએ ને, ત્યારે આ જ ગુજરાત પોલીસ, આ જ પીએસઆઈ, આ જ અધિકારીઓ આપણી સેવામાં રાત્રે જાગતા હોય છે. રવિ, પાર્થભાઈ, બિલકુલથી ગુજરાત પોલીસ ડિસિપ્લિન ફોર્સ કહેવાય છે. જે પ્રમાણે જે અમુક પ્રશ્નો થતા હોય છે ક્યાંક ને ક્યાંક એ નીચલા લેવલ ઉપર પણ સોલ્વ થઈ જતા હોય છે, પરંતુ પીએસઆઈએ ગૃહમંત્રીને પત્ર લખવાની જરૂર પડી છે. કેટલું એની પર ટોર્ચર કરવામાં આવ્યું છે, ત્યારે જ આ પરિસ્થિતિ થઈ હશે. આ પત્ર જે છે મિસ્ટર કેડી જાટ, તેના પીઆઈ છે. કેડી જાટ મિસ્ટર પીઆઈ છે નિકોલ પોલીસ સ્ટેશનના. કેમ કે એમના ત્રાસથી પીએસઆઈએ પત્ર લખ્યો છે. હવે આ તો ખોલીને આવ્યા છે. નિકોલ પોલીસ સ્ટેશનની અંદર એવા તો કેટલા કર્મચારીઓ હશે જેમની સાથે ગેરવર્તન આ પીઆઈ મિસ્ટર જાટ કરતા હશે, તે એક મોટો સવાલ છે. કેમ કે એવું તો શું પ્રેશર આપવામાં આવે છે, ઉપરથી લાગે છે પીઆઈ દ્વારા એમને એવું તો શું થયું કે પીએસઆઈને આટલો બધો ત્રાસ આપવો પડ્યો, અને આ ત્રાસથી પીએસઆઈએ ગૃહમંત્રીને પત્ર લખ્યો ને એમાં પણ મોટી વાત એ લખી છે કે મને મરી જવાનું મન થાય છે. રવિ, પાર્થભાઈ, કદાચ આ પીએસઆઈ સામે આવ્યા છે, એમની ઉપર જે પ્રમાણેનું જે વર્તન થયું છે, બીજા પણ નાના કર્મચારીઓ એ જ પોલીસ સ્ટેશનમાં ફરજ અદા કરતા હશે, કદાચ એમની જો સાથે પણ આવું બન્યું હશે, પરંતુ ખુલીને કદાચ નોકરીના ડરે, પરિવારના ડરે, આર્થિક પરિસ્થિતિના ડરે સામે નહીં આવતા હોય. ક્યાંક ને ક્યાંક જે રાજ્ય ગૃહમંત્રી છે એ એક્શન તો લેશે જ, બરાબર છે, પરંતુ જે પ્રમાણે બીજા કર્મચારીઓ સાથે પણ કંઈ થયું હોય તો કોનો સંપર્ક કરવો? બિલકુલ, જે બી શાહ પીએસઆઈ છે એમને સેલ્યુટ છે. કેમ કે ઘણો અંદર છે ને, ઘણા લોકો કંટાળીને પત્ર નથી લખતા, કંટાળીને વાત ત્યાંની ત્યાં દબાઈ દે છે. કેમ કે હંમેશા નિયમ છે એક ઉપર એક, એટલે એકબીજાનાથી ડરતા હોય છે. ઉપરનો ઓફિસર નીચે ધમકાવતો હોય છે. આ કોઈ વાત નથી, વર્ષોથી ગુજરાતમાં ચાલતી આ જૂની પ્રથા ચાલે જ છે. પણ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર એવું તો શું કે નિકોલના પીએસઆઈને આટલો બધો ત્રાસ આપે છે. લાગે છે નિકોલના પીઆઈ ત્યાં નિકોલમાં લોક મૂકે એવી ચર્ચા ચાલે છે કે પીઆઈ કામ કરતા નથી અને નીચેની ટીમોને કામ કરાવડાવે છે, પોતે કામ કરતા નથી. એટલા માટે પણ બની શકે રવિ, આવું હોય. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નિકોલ વિસ્તાર છે એ રિંગ રોડને આડીને આવેલો વિસ્તાર છે. એટલે કે કહી શકાય કે અગાઉ ઘણા સમય પહેલાં પણ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ખૂબ જ મોટી માત્રામાં દારૂ છે તે દારૂ પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ પોલીસ કમિશનરની ટીમ દ્વારા પણ જે ખૂબ જ મોટી સંખ્યામાં દારૂ છે તે દારૂ પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે મોટી સંખ્યામાં દારૂ પણ મળી આવે છે, ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા ઉપર પણ સવાલ થાય છે. સાથે જ પોતાના જે સહકર્મી છે તે સહકર્મી દ્વારા જે પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટ વિરુદ્ધ જે અરજી છે અથવા તો જે ફરિયાદ કરતો પત્ર છે તે પત્ર રાજ્ય ગૃહમંત્રીને પણ લખવામાં આવ્યો છે, સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ લખવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે હાલમાં તો જે ડિસિપ્લિન ફોર્સ છે તે ડિસિપ્લિન ફોર્સમાં ક્યાંક ને ક્યાંક જે નાના કર્મચારી છે તે નાના કર્મચારીઓનું શોષણ થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે પીએસઆઈની બદલી કરવામાં આવે છે અથવા તો પીઆઈની બદલી કરવામાં આવે છે. ન્યાય કોને મળે છે તેને લઈને પણ હવે તપાસ છે, તપાસ ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવશે, પરંતુ તપાસ કરવામાં આવશે કે નહીં તે પણ એક પ્રશ્નનો વિષય છે. ક્યારેક કેમ કે મોટા અધિકારીઓ વિરુદ્ધ જ્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ અથવા તો અરજી થતી હોય છે તેને દબાવી દેવાનો અથવા તો જે નાના કર્મચારી છે તે નાના કર્મચારીને બીજી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ કરવાનો અને તે વાત છે તે વાતને સમાધાન કરાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જી રવિ, પરંતુ જે રીતે વિગતો સામે આવી રહી છે કે ઘણા સમયથી તેમનો ત્રાસ પણ જોવા મળી રહ્યો છે અને તેઓ કામ પણ નથી કરી રહ્યા એ પણ વિગતો મળી રહી છે, તો આ પીઆઈ ઉપર કોની રહેમ નજર હોવી જોઈએ? બિલકુલથી કહી શકાય કે પોલીસ ઇન્સ્પેક્ટર એ ક્લાસ 1 અધિકારી છે અને તેની પર કોઈની રહેમ નજર હોઈ ના શકે. હા, એવું હોઈ શકે કે એમને કોઈ જગ્યાએ કોઈ અધિકારી જોડે સારા સંબંધ હોય તો ક્યાંક ને ક્યાંક અધિકારી છે તે અધિકારી તેમની વાતને ઇગ્નોર કરતા હોય, પરંતુ અત્યારની જે ગુજરાત પોલીસ છે, અત્યારના જે રાજ્ય ગૃહમંત્રી છે તે કોઈ પણ પ્રકારનું પોલીસ ખાતામાં જે ખોટું છે તે ખોટું ચલાવી લેતા નથી અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ છે તે પોલીસ અધિકારી હોય કે પોલીસ ઉચ્ચ અધિકારી હોય અથવા તો પોલીસના કોન્સ્ટેબલ હોય તેના પણ વિરુદ્ધ જો કોઈ પણ પ્રકારની
બાબતે જે ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવે તો રાજ્ય ગૃહમંત્રી દ્વારા સમગ્ર તપાસના આદેશ છે તે આદેશ આપી દેવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો હાલમાં તો પીએસઆઈ દ્વારા જે પત્ર છે તે પત્ર લખવામાં આવ્યો છે કે તેમને આત્મહત્યા કરવાનું મન થાય છે નિકોલ પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાતના કારણે. એટલે કે કહી શકાય કે હાલમાં તો હવે તપાસનો વિષય છે. ઉચ્ચ અધિકારીઓની ટીમ બનશે, તેમાં એસઆઈટીની ઘટના પણ કરવામાં આવશે. લેટર કેમ લખાયો, કોના દ્વારા લખાયો, લેટર લખવાનું પાછળનું કારણ શું હતું, હવે એ જોવાનું રહ્યું. જી, પરંતુ જે રીતે આપઘાત કરવાની જે વાત કરી રહ્યા છે પીએસઆઈ, તો એક ગંભીર બાબત કહી શકાય. આ પત્ર વાયરલ પણ થઈ રહ્યો છે, આપણા સુધી પણ પહોંચ્યો છે. તો શું ગૃહમંત્રીનું આને લઈને કોઈ નિવેદન સામે આવ્યું છે, કોઈ એક્શનના પગલાં, કોઈ એક્શન લેવાયું છે હજુ સુધી? બિલકુલથી જો વાત કરવામાં આવે તો પોલીસ ખાતાની અંદર એક નવી સેલ છે તે પણ બનાવવામાં આવે છે કે જે લોકોને મનમાં આપઘાત કરવાનો વિચાર આવે તો તે આ નંબર પર સંપર્ક કરી શકે. તેના માટે હેલ્પલાઇન નંબર પણ છે. આપણી સાથે મિહિરભાઈ જોડાઈ ગયા છે. મિહિરભાઈ, પોલીસ ડિપાર્ટમેન્ટ ડિસિપ્લિન ફોર્સ છે, એમના દ્વારા એક નંબર પણ જાહેર કરવામાં આવે છે. હવે આ નંબરની જાહેરાત કર્યા બાદ પીએસઆઈને ક્યાંક ને ક્યાંક એની જરૂરત પડી હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રમાણે આપણે બતાવી દઈએ કે પોલીસનો જે પી છે તેમાં વિનમ્રતા એટલે પોલાઇટ હોવું છે. એટલે વિનમ્રતા લોકો સાથે પણ રાખવાની હોય છે, પરંતુ અને પોલીસ છે તે પણ એક માણસ જ છે અને જે માણસ ઉપર જે કામનું બર્ડન વધારે થતું હોય છે ત્યારે ઘણી બધી સમસ્યા થતી હોય છે. તે ત્યારે પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે શેરિંગ કરતો હોય છે, જે પોતાનું જે દુઃખ છે, જે કામ છે તે વહેંચતો હોય છે. પરંતુ જે અમુક જે અધિકારીઓ છે પોતાની જે જાગીર સમજતા હોય તે રીતે જે પોતાના નાના કર્મચારીઓ છે તેની ઉપર જે પ્રમાણે હેરાનગતિ અને માનસિક ત્રાસ ગુજારતા હોય છે, કામ ઉપર બર્ડન આપતા હોય છે. અને આ બર્ડનનો જે ભાગ છે, કારણ કે અત્યારે જે પ્રમાણે વીઆઈપી મુવમેન્ટ એક બાદ એક જે શરૂ થતી હોય છે, લોકસભાનું ઇલેક્શન હજી પૂરું થયું પણ આચારસંહિતા પૂરી નથી થઈ. આ સાથે જે ગુનાઓના ડિટેક્શન અને સાથે સાથે રાજ્ય બહાર જવા તપાસની આ વાત, આ તમામ વસ્તુઓનું જે પ્રેશર છે તે થતું હોય છે. અને તે દરમિયાન આ રીતે ઉચ્ચ અધિકારીઓ સપોર્ટ કરવાના બદલે આ રીતે હેરાનગતિ કરે ત્યારે એક વ્યક્તિ આપઘાત સુધીનો વિચાર કરે તે ખૂબ જ દુઃખદ વાત. કારણ કે જે લોકોને બચાવવાનું કામ કરતા જે અધિકારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, તે હંમેશા પોતાના પરિવારને છોડીને બીજાના પરિવારને સાચવવાનો પ્રયાસ કરતા હોય છે. ભૂતકાળમાં જે આ મામલે એક જીઆર જાહેર કરવામાં આવ્યો હતો કે દર ગુરુવારે પોલીસ જે પીઆઈ છે, આજે પીઆઈની જ વાત ચાલી છે કે પીઆઈ પોતાના કેબિનમાં તમામ જે કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ તમામ જે સ્ટાફ છે તેને બોલાવો, તેને કોઈ સમસ્યા છે કે નહીં તે સાંભળવું અને આનો રિપોર્ટ જે છે તે એસીપી ડીસીપીને કરવાનો હતો. આ જે જીઆર છે તેને ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે પીઆઈ નિકોલ જાટ જે છે તે. અને સાથે જે પ્રમાણે અત્યારે જે અત્યાચાર કર્યા છે જે આપઘાત સુધીનો વિચાર, કારણ કે આપઘાતમાંથી બચાવવા માટેનો જે નંબર જે છે તે તમામ જગ્યા ઉપર અમદાવાદ શહેર હોય કે રાજ્યની અંદર તમામ જગ્યા ઉપર લગાવવામાં આવે છે, નદીઓની ઉપર લગાવવામાં આવે છે કે જો તમને આપઘાત કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર પહેલાં ફોન કરો. તેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે, તેને આપઘાત ના કરે તે માટે એને બચાવવાના તમામ પ્રયાસો કરે. કારણ કે એક જીવ છે અને જીવ ના જાય તે માટેનો પ્રયાસ છે તે તમામ લોકો કરતા હોય છે. પરંતુ લોકોના જીવ માલ સામાનની રક્ષા કરતા જે પીએસઆઈ છે તે અત્યારે આપઘાત કરવા પહોંચી ચૂક્યા છે કે નીકળી રહ્યા. કારણ કે માનસિક રીતે માણસ છે ને તે હવે પહોંચી ચૂક્યો હોય છે. ફક્ત હવે તેનું શરીર જે છે તે નિષ્ક્રિય થઈ ગયું. કારણ કે જે પ્રમાણે અત્યાચાર કેટલા સમયથી સહન કરતો હશે, પોતાની વ્યથા છે પત્ર દ્વારા લખી છે અને પત્રની અંદર પણ જે પોતાના શબ્દો છે તે દુઃખ વ્યક્ત કર્યા છે, તેઓને કામ કરવું હોય છે. પરંતુ જે અધિકારીઓ છે જે જાડી ચામડીના હોય છે, જેના આ રીતના જે કામ કરતા લોકો છે તેને માનસિક રીતે હેરાન કરવાના પ્રયાસ કરતા હોય છે, ત્યારે માણસ જે છે તે આપઘાત સુધીનું વિચારી શકે છે. નંબર જે છે, નંબર ભલે લોકો માટે હોય પરંતુ આવા જે અધિકારીઓ જે કામ કરે છે, કર્મચારીઓ કામ કરે તેને સપોર્ટ આપવો જોઈએ, નહીં કે આ પીઆઈ જાટ જેવા જે લોકો છે જે નાના માણસોને હેરાન કરે છે એ વસ્તુ એકદમ ખોટી કહી શકાય અને આવું પગલું ના ભરવું જોઈએ તેવું મંતવ્ય ન્યૂઝ પણ માની રહ્યું છે અને પીએસઆઈને પણ જણાવી રહ્યું છે. જી બિલકુલથી હાલમાં તો જે પ્રમાણે પત્ર છે તે પત્ર રાજ્ય ગૃહમંત્રી અને ગૃહ વિભાગને અને ઉચ્ચ અધિકારીને લખવામાં આવે છે. પરંતુ હવે તપાસનો વિષય એ છે કે કેવા પ્રકારનો ત્રાસ છે તે પીઆઈ જાટ દ્વારા જે સીઆરને આપવામાં આવ્યો હતો અને હાલમાં તો કેટલો માનસિક ત્રાસ તેને આપવામાં આવ્યો છે, ત્યારબાદ તેમને લેટર લખ્યો હશે. તેમના પરિવારની પણ ક્યાંક ને ક્યાંક ચિંતા તે લેટરમાં વર્ણવી હશે. જી બિલકુલ, પરંતુ જે રીતે સામાન્ય જનતા પોલીસ પર વિશ્વાસ મૂકતી હોય છે સુરક્ષાને લઈને, ત્યારે એક પોલીસ અધિકારી જ બીજા પોલીસ અધિકારી દ્વારા ત્રાહિત છે, ત્યારે આ ઘટનાની સામાન્ય જનતા પર શું અસર પડશે? બિલકુલથી કહી શકાય કે જે પ્રમાણે પોલીસ છે તે પોલીસ સામાન્ય જનતાની રક્ષા કરતી હોય છે અને સાથે જ લોકોને ક્યારે પણ જ્યારે તકલીફ પડતી હોય છે ત્યારે લોકોને પહેલાં જ પોલીસ જ યાદ આવતી હોય છે. પરંતુ જ્યારે પોલીસ કર્મી અથવા તો પોલીસ કર્મચારીને અથવા તો પોલીસ અધિકારીને તકલીફ પડતી હોય ત્યારે તે કોની પાસે જશે તે સૌથી મોટો પ્રશ્ન છે. કહી શકાય કે જે પ્રમાણે રાજ્ય પોલીસ વડા દ્વારા પણ જે પોલીસ કર્મચારીઓ જે કામ કરે છે, અધિકારીઓ કામ કરે છે, તેમને ક્યાંક ને ક્યાંક સારું વાતાવરણ મળી રહે કામ કરવા માટે અને
સારું તેઓ પરિવાર સાથે ગુજરાન કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા છે તે વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે જે અમુક ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોય છે તેના ઘણા દાખલા એવા પણ જોયા હોય છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ ઉચ્ચ અધિકારીના ત્રાસથી જે પોલીસ કર્મીઓ છે જે નિકોલના પીઆઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી કેડી જાટ, તમારા ત્રાસથી પીઆઈએ પત્ર લખવો પડ્યો છે, શું કહેશો? પીએસઆઈએ તમારા ત્રાસથી પત્ર લખ્યો છે, શું કહેશો? તો નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈની તાનાશાહી સામે આવી છે. પીએસઆઈ જયંતિ શિયાળે પીઆઈના ત્રાસથી પત્ર લખ્યો છે. તો નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ છે કેડી જાટ કે જેની પર સવાલોની ભરમાર ઊભી થઈ રહી છે. મને આપઘાત કરવાનું મન થાય છે તેવું પીએસઆઈએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તો નિકોલ પીઆઈની તાનાશાહી સામે આવી છે. પીએસઆઈ પર ત્રાસ ગુજારતા હોવાનું સામે આવ્યું છે. તો પીઆઈના ત્રાસથી કંટાળીને રાજીનામાનો આ પત્ર જે હાલ વહેતો થયો છે તેને લઈને પોલીસ તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પીઆઈ જાટ પરેશાન કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રીને આ પત્ર લખવામાં આવ્યો છે. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ ત્યારે શંકાના દાયરામાં છે. તો આ સાથે જ પીએસઆઈએ જેને પત્ર લખ્યો છે તેને આપઘાત કરવાનું મન થતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ગંભીર આક્ષેપો કર્યા છે નિકોલ પીઆઈ પર. તો રવિ ભાવસાર આપણી સાથે ન્યૂઝરૂમ થી લાઈવ જોડાયેલા છે. જી રવિ, જે રીતે હવે આ અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે, આ પહેલા પણ કેટલી ઘટનાઓ આવી સામે આવી છે કે પોલીસ જ આપઘાતનો પ્રયાસ કરતા હોય છે, તેમ છતાં પણ કોઈ ચોક્કસ વ્યવસ્થા કેમ નથી? બિલકુલથી જ્યારે સમગ્ર મામલો મંતવ્ય ન્યૂઝ પાસે આવ્યો ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા જે સમગ્ર મામલો છે તે પ્રસારિત કરવામાં આવ્યો અને સાથે જ નિકોલના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટની પણ પ્રતિક્રિયા અથવા તો એમનું પણ એમને પણ જે પ્રતિક્રિયા આપી છે તેનો પણ માટે અમે પ્રયાસ કર્યો. પાર્થ પટેલ છે આપણી સાથે. પાર્થ, બિલકુલ રવિ, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એ છે કે મિસ્ટર કેડી જાટ તેનો સંપર્ક અમે કર્યો છે, પણ કેડી જાટે અમારી સાથે વાતચીત કરી. આ મામલો અમે નિકોલના મિસ્ટર પીઆઈને આખો મામલો સમજાવતા પીઆઈએ ફોન કટ કરી દીધો છે. એટલે આની અંદર એ સાબિત થઈ ચૂક્યું છે આની અંદર આખી દાળ ક્યાંક ને ક્યાંક કાળી છે. પીઆઈ ત્રાસ આપતા હતા એ હકીકત છે. એટલે મંતવ્ય ન્યૂઝના સવાલથી પીઆઈ ખુદ ભાગ્યા છે. મંતવ્ય ન્યૂઝે જવાબ માંગ્યો કે તમારા પોલીસ સ્ટેશનના તમારા પીએસઆઈ તમારી સાથે કામ કરતા અધિકારીને તમે ત્રાસ આપો છો. તો અમારા સવાલથી તેના પીઆઈ છે એ ભાગ્યા છે, કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. મારી પીસીઆરની ટીમ સતત તેમને ફોન કરી રહી છે, ફોનનો કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી થતા. સાથે બીજા સૌથી મોટા એક સમાચાર છે, અમદાવાદના પોલીસ કમિશનર સાથે મેં વાત કરી છે. અમદાવાદ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આપણે થોડી જ વારમાં આ મેટરમાં ગૃહમંત્રી અને ડીજી સાહેબનો પણ સંપર્ક કરીશું, કેમ કે આ કોઈ ઘટના નાની નથી. જો સુસાઇડ કરી લેશે પીએસઆઈ તો આ પીઆઈની જવાબદારી. રવિ, સૌથી મોટા સમાચાર હતા. બિલકુલથી અમદાવાદ પોલીસ કમિશનર જે પ્રમાણે જીએસ મલિકે તપાસના આદેશ આપી દીધા છે, એટલે કે હવે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પીએસઆઈ કક્ષાના જે કર્મચારી છે સીઆર સાહેબ, એમને પણ ક્યાંક ને ક્યાંક ન્યાયની આશા બંધાઈ હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ, અમે પણ લાઈવમાં જોડવાનો જે પીએસઆઈ પત્ર લખ્યો છે એમનો સંપર્ક કરી રહ્યા છે. અમારી ટીમ નિકોલમાં છે, વિશાલ મહેતા પણ એમનો સંપર્ક કરી રહ્યા છે. પણ એમની ઉપર અત્યારે ક્યાંક દબાણ પણ લાવવામાં આવી શકે છે, કેમ કે આવી ઘટના પહેલા પણ બની ચૂકી છે. જો પત્ર લખ્યો છે એટલે દાળમાં કાળું છે તે હકીકત છે, કેમ કે મંતવ્ય ન્યૂઝે એક નહીં પણ 5 વખત નિકોલના મિસ્ટર પીઆઈને ફોન કર્યો છે. એ મિસ્ટર અમારા સવાલથી ભાગ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ત્રાસ આપતા હતા નિકોલના પીઆઈ. પણ મહત્વનું એ છે, ગુજરાત પોલીસ હર હંમેશ મારી અને તમારી અને ગુજરાતની ચિંતા કરે છે. ગરમી, તડકો, વરસાદ ક્યારે જોતી નથી. ઉપરથી અધિકારી હોય ને તો નીચેના અધિકારીને રવિ પ્રોત્સાહન કરવાનું હોય કે તમે સારું કામ કરો. પણ આ અધિકારી તો ઉપરથી ત્રાસ આપી રહ્યા છે નિકોલના. રવિ, તો મારા કરતાં તો તમે વધુ જાણતા હશો, કેમ કે આવી ઘટના અનેકવાર બની છે. થોડા દિવસો પહેલા દ્વારકામાં પણ બની હતી, પણ એની અંદર એવું સામે આવ્યું હતું કે
પીએસઆઈ માનસિક રીતે બીમાર હતા એવું પણ આવ્યું હતું, પણ આની અંદર પણ એવું સાબિત આ લોકો કરી શકે છે, એટલે જ અત્યારથી કેમ કે મામલો દબાવવાનો પણ પ્રયાસ આની અંદર થઈ શકે છે. રવિ, બિલકુલથી કહી શકાય કે પાર્થ, જે પ્રમાણે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક છે તે તેમના તમામ કર્મચારીઓની વાત સાંભળે છે, તેમની રજૂઆત સાંભળે છે અને તેમને પડતી મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓ નિકાલ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક કરે છે. એટલે આ મામલામાં પણ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક જે ન્યાય છે તે ન્યાય અપાવશે. બિલકુલ, અમદાવાદના પોલીસ કમિશનર એ હંમેશા ગુજરાતની અને અમદાવાદના પોલીસની હંમેશા એમની ચિંતા કરતા હોય છે. ખાસ કરીને જ્યારે પણ જે પત્રકારો, હું તો નજીકથી જાણું છું, અમદાવાદ પોલીસ કમિશનરને જ્યારે પણ પોલીસ કમિશનરને મળું ત્યારે અમદાવાદની ચિંતા તો હર હંમેશ કરતા જ હોય, પણ પહેલાં એ સવાલ કરતા હોય છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ક્યાં ચલતા હૈ. પહેલાં એટલે હર હંમેશ પોલીસ ડિપાર્ટમેન્ટની ચિંતા કરતા હોય છે અમદાવાદના પોલીસ કમિશનર, કેમ કે અમદાવાદના પોલીસ કમિશનર આ મામલે પગલાં લેશે એ અમને પણ ખબર છે, અને જે પીએસઆઈ પત્ર લખ્યો છે પીએસઆઈને પણ ખબર છે, કેમ કે અમદાવાદના પોલીસ કમિશનર કડક છે, એ આવી બધી ઘટના ચલાવી નથી લેતા. થોડી જ વારમાં આપણે ત્યાંના ડીસીપીનો પણ સંપર્ક કરીશું. રવિ, બિલકુલથી હાલમાં તો જે પ્રમાણે PSI દ્વારા જે પત્ર લખવાનો મામલો સામે આવ્યો છે તે મામલે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે તપાસના આદેશ છે તે તપાસના આદેશ આપી દીધા છે. હવે જોવાનું એ રહ્યું કે તપાસમાં શું નીકળે છે, પરંતુ કહી શકાય કે મામલો ખૂબ ગંભીર કહી શકાય કે PSI કક્ષાના અધિકારી JPCR દ્વારા તેમના જ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KD જાટ વિરુદ્ધ જે પત્ર છે તે પત્ર લખવામાં આવ્યો અને સાથે જ રાજ્ય ગૃહ ખાતામાં પત્ર મોકલવામાં આવ્યો અને સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ પત્ર મોકલવામાં આવ્યો. એટલે કે માની શકાય કે તેમને તકલીફ પડતી હશે, ખૂબ જ મોટી તકલીફ થઈ હશે, ત્યારે જ તેઓએ આ પત્ર છે તે પત્ર વાયરલ કર્યો હશે. હવે તપાસમાં જોવાનું એ રહ્યું કે તપાસમાં અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકની તપાસમાં શું ખુલે છે. જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો PSI નો ખુલાસો થયો છે. નિકોલના PI તેમને ત્રાસ આપતા હોવાનો પત્ર વાયરલ થઈ રહ્યો છે. આપઘાતનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ આપઘાત કરશે આ ત્રાસના કારણે. તો પોલીસ કમિશનરે તપાસના પણ આદેશ આપી દીધા છે ને PI કે જેમનો ત્રાસ સામે આવ્યો છે, મંતવ્ય ન્યૂઝે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ PI મંતવ્ય ન્યૂઝના સવાલોથી ભાગી રહ્યા છે. ત્યારે દાળમાં કંઈક કાળું હોવાનો અહીંયા ઘટસ્ફોટ થઈ રહ્યો છે. તો વિશાલ આપણી સાથે જોડાઈ ગયા છે. જે વિશાલ, જે રીતે આ ઘટના સામે આવી, આ ઘટનાને લઈને મંતવ્ય ન્યૂઝે PI ને સંપર્ક કર્યો, ફોન કર્યો, પરંતુ મંતવ્ય ન્યૂઝના સવાલોથી ભાગી રહ્યા છે. શું કહેશો? જી ચોક્કસ, જે રીતે અત્યારે હાલમાં સમગ્ર માહિતી સામે આવી છે, ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે PI આ તમામ બાબતને લઈને દૂર રહેવાની કોશિશ કરતા હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, અને એટલા માટે જ તે સીધા મીડિયાની સમક્ષ નથી આવી રહ્યા અને કંઈ પણ બોલવા નથી માંગતા, કારણ કે જે રીતે તેમના પર આરોપ લાગ્યા છે, જે રીતે તેમના જ પોલીસ સ્ટેશનના PIએ તેમની સામે આરોપ લગાવ્યા છે કે તેમની માનસિક હેરાનગતિ અને તકલીફીપણાના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં આ સમગ્ર મામલો ઉભો થયો છે, અને એટલે એક PSI કક્ષાના અધિકારીને આપઘાત કરવાની કોશિશ પડી છે અને ફરજ પડી છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને એ વસ્તુ સ્પષ્ટ સાબિત થાય છે કે જ્યારે PI ફોન નથી ઉપાડી રહ્યા અને ક્યાંક ને ક્યાંક દૂર જવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે આ વાત ક્યાંક ને ક્યાંક સાચી હોય તેવું ફલિત થઈ રહ્યું હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પરંતુ એક વાત એ પણ છે કે જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર નાના અધિકારીઓને, ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની ફરજ નથી હોતી, અથવા તો પછી તે લોકોને એટલી બધી રિસ્ટ્રિક્શન હોય છે કે ક્યાંક ને તે લોકો દબાયેલા હોય છે, અને એટલા માટે તે વારંવાર આવા બધા પ્રશ્નો લઈને ક્યાંક પોતાતા હોય છે. અને આ જ કારણ છે કે જેના કારણે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે નિકોલ પોલીસ સ્ટેશનના PI સામે ક્યાંક ને ક્યાંક તગલકીપણું કરતા હોવાના જે સવાલો ઉભા થયા છે કે નિકોલ પોલીસના જે PI છે કરી રહ્યા છે અને PSI ને હેરાન કરી રહ્યા છે, એના કારણે આજે તેમને આપઘાતના વિચારો આવી રહ્યા છે. જી વિશાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો રવિ ભાવસાર ન્યૂઝરૂમ થી લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, જે રીતે આ આખો મામલો સામે આવ્યો છે, પોલીસ કમિશનરે પણ તપાસના આદેશ આપી દીધા છે, ત્યારે શું લાગે છે કે કાર્યવાહી થશે કે અગાઉ જે કિસ્સા બન્યા છે તેની જેમ આની પર પણ પડતો નાખવામાં આવશે?
બિલકુલથી જે પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે તપાસના આદેશ છે તે તપાસના આદેશ સમગ્ર મામલાને લઈને આપી દેવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે નિકોલના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટ વિરુદ્ધ જે તેમના જ પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ છે તે પીએસઆઈ દ્વારા જે પત્ર છે તે પત્ર લખવામાં આવ્યો હતો કે પીએસઆઈને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે અને એ હેરાનગતિ અને તકલીફના કારણે ક્યાંક ને ક્યાંક તેમને આત્મહત્યા કરવાનું જે પ્રેરણા છે તે થાય છે. એટલે સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો હાલ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય છે, તે ચર્ચાનો વિષય બની ગયો છે, પરંતુ જે પ્રમાણે અરજી છે તે અરજી ગૃહ ખાતામાં પણ કરવામાં આવે છે અને સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ કરવામાં આવે છે. સમગ્ર મામલે હાલ તો અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા જે તપાસના આદેશ છે તપાસના આદેશ આપી દેવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા પણ નિકોલ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટને ફોન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમનો પણ પક્ષ રજૂ કરવાનો વાત છે તે વાત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનો જે સંપર્ક છે તે સંપર્ક થઈ શક્યો નહોતો. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે પીએસઆઈનો જે પત્ર જે છે તે પત્રને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં ચર્ચાનો વિષય છે તે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે સમગ્ર વિષયમાં તપાસના આદેશ છે તે તપાસના આદેશ આપી દીધા છે. હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર જે કેસ છે તેની તપાસ છે તે કોના દ્વારા કરવામાં આવે છે, કેવા પ્રકારની તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે પીએસઆઈને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે છે અથવા તો તેની બદલી થાય છે તે જોવાનું રહ્યું. જી બિલકુલ, પરંતુ જે રીતે પત્રમાં જે ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને હવે આ જે ઘટના જે હવે વાયરલ થઈ રહી છે, પત્ર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે સવાલ એ પીએસઆઈ કે જે ત્રાહિત છે તેની સુરક્ષાને લઈને પણ થઈ રહ્યો છે. બિલકુલથી જે પોલીસ કર્મી છે તેને ખૂબ જ બહાદુરીપૂર્વકનું કામ છે તે કામ કર્યું છે. તેને જે પોતાની મનની વ્યથા હતી તે મનની વ્યથા તેના ઉચ્ચ અધિકારી સુધી રજૂઆત છે તે રજૂઆત કરી છે. ક્યાંક ને ક્યાંક તેને એવું મનમાં હશે કે હું મારા ઉચ્ચ અધિકારીઓને આ રજૂઆત કરીશ તો મને આમાંથી ક્યાંક ને ક્યાંક મુક્તિ મળશે અને તે પોતાની જે નોકરી છે, જે પોલીસની નોકરી છે તે વ્યવસ્થિત રીતે કરી શકશે. પરંતુ હાલમાં તો જે પ્રમાણે જે તપાસનો વિષય છે કે જે લેટર છે તે લેટર લખવામાં આવ્યો અને ત્યારબાદ હવે જે રચના થશે, SITની રચના થશે અથવા તો પોલીસ તપાસ થશે, તે તપાસના અંતે શું નીકળે છે તેની પર જે જોવાનું છે તે જોવાનું રહ્યું. જી બિલકુલ, પરંતુ હવે આ જે રીતે આખી ઘટના સામે આવી છે, શું લાગે છે કાર્યવાહી કેવી રીતે થશે અને જો આમાં પોલીસ જેની પર આરોપ મૂકવામાં આવ્યો છે જે પીઆઈ પર, જો એ ગુનેગાર સાબિત થાય છે, એમની પર જે આરોપ મૂકવામાં આવ્યો છે આરોપ સાબિત થાય છે તો પગલાં શું લેવામાં આવશે? બિલકુલથી પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે કે કહી શકાય કે જ્યારે પોલીસ વિરુદ્ધ જ પોલીસ અરજી કરતી હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે કમિટી છે તે કમિટી રચવામાં આવતી હોય છે અને જે પ્રકારની જે ફરિયાદ થઈ હોય છે તેને લઈને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે અને અધિકારીઓ છે તેમના નિવેદનો છે તે નિવેદનો નોંધવામાં આવતા હોય છે. નિવેદનના અંતે જ્યારે માલુમ પડે, જ્યારે જે રિપોર્ટ છે તે રિપોર્ટ સોંપવામાં આવે છે અને ત્યારબાદ જ જે કાર્યવાહી છે તે કાર્યવાહી કોઈને પણ વિરુદ્ધ થઈ શકે છે અથવા તો કહી શકાય કે જે પ્રમાણે જે ટોર્ચરિંગ કરતો હોવાનો જે પત્ર છે તે પત્ર લખવામાં આવ્યો તેને લઈને પણ કાર્યવાહી છે તે કાર્યવાહી આગામી દિવસોમાં થઈ શકશે. પરંતુ જે પ્રમાણે કાર્યવાહી થશે તેની પહેલાં તમામ જે સ્ટાફ છે તે સ્ટાફનું નિવેદન નોંધવામાં આવશે. છેલ્લા 6 મહિનામાં કેવા પ્રકારના ઇન્સિડન્ટ બનેલા છે તેને લઈને પણ જે નિવેદનો છે તે નિવેદનો નોંધવામાં આવશે અને જે નિકોલ પીઆઈ કેડી જાટની કામગીરી છે તે કામગીરી પણ તપાસવામાં આવશે. એટલે કે કહી શકાય કે જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ્યારે તપાસની વાત આવતી હોય છે ત્યારે તમામ પાસાઓ છે તે તમામ પાસાઓને જોવામાં આવે છે અને સાથે જ અલગ અલગ જે એંગલ છે તે એંગલ ઉપર પણ તપાસ કરવામાં આવતી હોય છે. જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયેલા છે. જી વિશાલ, જે રીતે આ ઘટના આખી સામે આવી છે, શું લાગી રહ્યું છે આપને કે કાર્યવાહીના નામે શું થશે? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તે સ્પષ્ટ ક્યાંક ને ક્યાંક પીઆઈ જાટ સામે આરોપ લગાવતો હોય તેવો મામલો સામે આવી રહ્યો છે. કારણ કે જે રીતે અત્યારે હાલમાં નિકોલના જે પીએસઆઈ છે તે પીએસઆઈ જેબી શિયાળે સીધો જ પત્ર લખ્યો છે ગૃહ વિભાગને અને પોલીસ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓને કે ક્યાંક ને ક્યાંક પીઆઈ કેડી જાટ છે તે તેમને માનસિક રીતે તણાવમાં લાવતા હોય અને પરેશાન કરતા હોય છેલ્લા ઘણા સમયથી તેવી હકીકત સામે આવી છે. તેને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે અને પત્રને કારણે અત્યારે હાલમાં પીઆઈ પર આક્ષેપો ઉભા થયા છે અને ક્યાંક ને ક્યાંક પીઆઈ તેની અંદર દૂર ભાગવાની કોશિશ કરતા હોય તેવું સીધું જ મીડિયાના પ્રયત્નો આ દેખાઈ રહ્યું છે. કારણ કે જે રીતે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે ફોન કરવામાં આવ્યો અને પીઆઈ જાતે તેને ક્યાંક ને ક્યાંક ગણકાર્યો નથી અને પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો છે, તે જ વસ્તુ ક્યાંક બતાવે છે કે આ સમગ્ર મામલાની
અંદર ક્યાંક ને ક્યાંક હકીકત ફલિત થઈ રહી છે અને જે પીએસઆઈ શિયાળ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે પત્રની અંદર તે ક્યાંક સાચા હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે જયારે એક પીએસઆઈ કક્ષાનો અધિકારી પત્ર લખીને તમામ ઉચ્ચ અધિકારીઓને જાણ કરે છે અને તેને આપઘાતના વિચારો આવે છે ત્યારે કયા લેવલનું તેના પર માનસિક પ્રેશર હશે અને કેટલી રીતે તેને હેરાન કરવામાં આવતો હશે તે એક સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અને એટલા માટે અત્યારે હાલમાં આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક પીઆઈ છે તે તમામ મીડિયાથી અને તમામથી દૂર થઈ ગયા છે અને કોઈ પણ પ્રકારનો જવાબ આપી નથી રહ્યા. તેમને વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ તે ક્યાંક ને ક્યાંક દૂર રહેવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે. એટલે જોવાનું એ રહેશે કે એક પીએસઆઈ કક્ષાના અધિકારીને જયારે આપઘાત કરવાની ફરજ પડતી હોય અને વિચારો આવતા હોય ત્યારે આ કેવા પ્રકારનું માનસિક તણાવ અને કેવા પ્રકારની ટોર્ચરિંગ હશે કે જેના કારણે તેને આ પ્રયાસ અથવા તો વિચારો કરવા પડ્યા. એટલે જે રીતે અત્યારે નિકોલના જે પીઆઈ છે કેડી જાટ સાહેબ તેમના દ્વારા જે આ તાનાશાહી કરવામાં આવી છે તે કેટલી યોગ્ય છે તે સવાલ અત્યારે હાલમાં ઉભો થઈ રહ્યો છે. અને આ પ્રકારના બનાવો અગાઉ પણ બનતા આવ્યા છે અને તેની અંદર કેટલાય પોલીસ કર્મચારીઓ મોતનો કોળીઓ બન્યા છે. ત્યારે ફરી એકવાર શું આ પીએસઆઈ શિયાળ છે તે આપઘાત કરશે અથવા તો તેમને જીવન ટૂંકાવવું પડશે? શું ખરેખર તેમને ન્યાય મળશે કે કેમ? તેમની સામે જે અત્યારે હાલમાં તેમની જે વ્યથા છે તેમની વ્યથાને લઈને તેમણે જે પત્રો લખ્યા છે અધિકારીઓને તેને લઈને શું ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? આ તમામ સવાલો અત્યારે હાલમાં ઉભા થયા છે. એટલે જોવાનું એ રહેશે કે જે રીતે આ તમામ જે સવાલો ઉભા થયા છે અને જે હકીકત સામે આવી છે, જે ઘટના છે તેને લઈને હવે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ શું ખરેખર કાર્યવાહી કરે છે કે પછી પીએસઆઈ જે નાના કક્ષાનો અધિકારી છે તેને દબાવી દેવામાં આવશે, તેને ચૂપકીથી ક્યાંક ને ક્યાંક તેવી દેવામાં આવશે અને તેને પ્રેશરમાં લાવી અને તમામ મામલો થાળે પાડી દેવામાં આવશે. તે સવાલો પણ સૌથી મોટા અત્યારે છે. કારણ કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને ન્યાય આપવા માટે નહીં પરંતુ તેમને દબાવી દેવા માટેના અનેકવાર પ્રયત્નો થયેલા છે અને તે તમામ જગ્યાએ જોવા મળ્યું છે. જૂની ઘટનાઓને ધ્યાનમાં લઈએ તો ક્યાંક ને ક્યાંક નાના અધિકારીઓને દબાવવાનો પ્રયાસ થતો હોય તેવું અનેકવાર સામે આવ્યું છે. ત્યારે આ ફરી એકવાર જે ઘટના સામે આવી છે તેમાં શું ખરેખર જે કસૂરવાર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે મોટો સવાલ છે. એટલે જોવાનું એ રહેશે કે હવે જે પીએસઆઈ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે પીઆઈ કેડી જાટ ઉપર કે નિકોલના જે પીઆઈ છે કેડી જાટ તે તેમને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે અને તેના કારણે છેલ્લા ઘણા સમયથી જે હેરાનગતિ છે તેને લઈને અત્યારે હાલમાં પીએસઆઈ જે બી શિયાળને આપઘાત કરવાના જે વિચારો આવી રહ્યા છે અને તેને લઈને તેમણે પત્ર લખી અને રાજીનામું માંગ્યું છે. ત્યારે હવે આ મુદ્દાને લઈને ક્યારે ન્યાય મળશે ત્યારે જોવાનું રહેશે. કારણ કે સરકારી તંત્ર હંમેશા ડિલે જસ્ટિસ માટે જાણીતું છે. તેમાં તુરંત ન્યાય ક્યારેય મળતો નથી અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર પ્રકરણની અંદર જે બી શિયાળનો ભોગ લેવાશે કે શું થશે, શું તેમના આપઘાત પછી તેમને ન્યાય મળશે, આ તમામ સવાલો અત્યારે હાલમાં જનતા દ્વારા પણ પૂછવામાં આવી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ તમામ બાબતોને લઈને હવે ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે તે ક્યારે જે પરેશાન પીએસઆઈ છે તેને ન્યાય આપવા માટે પહોંચે છે અને કાર્યવાહી કરે છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર.